આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટની મેં તમને પ્રોડક્ટ આપેલી છે, તો એમાં તમને રિઝલ્ટ કેવું મળેલું છે? રિઝલ્ટ તમે જોઈ જ શકો છો. મગફળી આ છે 23 નંબર છે અને જૂનાગઢની બનાવટ વેરાયટી છે. દોસ્તો, ગામમાં ઘણા ખરા લોકો વાવે છે 23 નંબર મગફળી, પણ મેં એક વિચાર્યું હતું કે આપણે આ વખતે મગફળી કરવી છે પણ કંઈક અલગ કરવું છે અને ગામ જે કરે છે એનાથી અલગ કરવું છે. કારણ કે મારા ગામના ખેડૂતોને કંઈક માહિતી મળે કે આપણે જ્યાં વાવેતર કર્યું છે અને જે મેં કંઈ આગળ કઈ પ્રોડક્ટ યુઝ કરી છે, કઈ રીતને યુઝ કરી એને બધી માહિતી મળે. હા, તો હવે દેવરાજભાઈને હું કહીશ કે આની અંદર આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે, તો કઈ પ્રોડક્ટ અને ક્યારે વાપરેલી છે તો એ આપણે જણાવે. બરાબર છે? તો આપણે સૌથી પહેલાં તો તમે કઈ પ્રોડક્ટ આમાં યુઝ કરેલી છે? નમસ્કાર. મેં પહેલાં તો મગફળી વાવી ત્યારે ટ્રેક્ટરથી વાવેલી હોય એટલે આપણે પાયા ખાતરમાં ખાતર ભેગું નાખેલું હતું ડીએપી. તો ડીએપીને હારે ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક 2.5 વીઘે 4 કિલો એ આપી દીધું હતું ભેગું. બરોબર. ઓકે. એના સિવાય બીજી કઈ પ્રોડક્ટ આપણે યુઝ કરેલી છે? એના સિવાય મેં એમાંય વીર ઉપયોગ કરી હતી. એ આપણે ઈયળ માટે આવે છે. ઈયળનો રાઉન્ડ આવી ગયો હતો. બરાબર. તો મેં એમાંય વીર અને સ્પ્રે પ્લસ વાપરી હતી. એમાં સ્પ્રે પ્લસ વાપરેલી હતી. ઓકે. એના સિવાય કઈ બીજી પ્રોડક્ટ આપણે વાપરેલી છે? એના સિવાય મેં બીજી વાપરી છે પોલિપ સુપર 16. હા. અને એમાંય પ્રાઉડ અને એક બીજી છે ગ્રો મેજિક એડ. તો આ બધાનું કેવું રિઝલ્ટ તમને જોવા મળ્યું છે? રિઝલ્ટ તમારી સામે છે સાહેબ. તમે કોઈ પણ આવે ખેડૂત આ વિડીયો જોઈને આવે કે ગમે એ આવે, રિઝલ્ટ સામે છે. આ મગફળીનું તમે એની ટાઈમ મારા ખેતરમાં જ્યાં લગર ઢેગલો પડ્યો છે ત્યાં લગર તમે જોઈ શકો કે આ મગફળીનું કેવું સુપર રિઝલ્ટ છે. અને મેં જોયું છે કે ઘણાની મગફળીમાં તો આમ નહીં વાત એવું છે માલ. આ તમે દોડવા જોઈ શકો છો. ખાલી 3 છોડવા છે પણ દોડવા તમે જોવો મિનિમમ 25 થી 30 મણ તો મગફળી થાવી છે. અને બીજી કોઈ મેં મહેનત આમાં નથી કરી. તો મિત્રો, આપણે જોયું કે સારી એવી મગફળીનું અહીંયા ઉત્પાદન છે, એ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે વાપરીને. અને આજે આપણે જો વાત કરીએ છીએ બીમારીની, તો આજે ડીએપી, યુરિયા આ બધી વસ્તુ બીજા અલગ અલગ કેમિકલ છાંટી અને ધીમે આપણે તો બીમાર થઈ છે, પણ આપણી જે પેઢી છે, જે બાળકો છે એને પણ બીમાર કરીએ છીએ. તો આપણે આજે કંપનીએ જે ઓર્ગેનિક પ્રોડક્ટ કાઢેલી છે, તો એ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી આપણે અને આપણા બાળકોનું પણ ભવિષ્ય અહીંયા સુધારી શકીએ છીએ, નિરોગી રહી શકીએ છીએ. અને થોડી હજી પણ માહિતી આપણે બોલશે આગળ. સાહેબ વાત કરું ને તો ઘણાની મગફળી તમે જુઓ કે અત્યારે હજી પાક ઉપર ન આવી હોય ને તો એ પાંદડા ખરી ગયા હોય, ઝાડવું હોય એ આખું આમ તમે જો ને તો નમાલું થઈ ગયું હોય, સુકાતું હોય, લંઘાતું હોય. પણ આપણી મગફળી તમે ખેતરમાં ક્યાંય પણ જો લંઘાતી નથી. એનું કારણ છે કે મેં પ્રોડક્ટ વાપરી હતી પહેલેથી ફૂગ માટેની, જે એમાંય પ્રાઉડ છે. મને એક વખત ચણામાં અનુભવ થઈ ગયો કે ચણામાં આપણે ઉતારો સારો આવ્યો છે, તો મેં પછી આ પ્રોડક્ટ વાપરી એમાંય પ્રાઉડ. તો હજી ક્યાંય તમને જોવો કે આમાં રાતળનો ભાગ આવે, મગફળી પાક ઉપર આવે ને રાતળ આવે, પાંદડા ખરી જાય, પણ તમે ક્યાંય જોવો કે ક્યાંય રાતળનો ભાગ નથી. અને હજી મેન વસ્તુ કે હજી એમાંય પ્રાઉડ અને ઓલિવ અને ગ્રો મેજિક એડવાન્સ છે ને આપણે 3 રાઉન્ડ લેવાના હોય. પણ વરસાદ તો અનિયમિત થયો, પાણી હાલતું હતું, નક્કી નહોતું કઈ રીતનું કરવું. તો એક જ રાઉન્ડ લીધો હોય તો આટલું રિઝલ્ટ છે. 3 રાઉન્ડ લીધા હોય તો કદાચ 40 મણ મગફળી થાય. અને કેટલા વીઘામાં મગફળી છે અત્યારે? મગફળી આ 6 વીઘાની મગફળી છે. ખાસ તો મારે એ કહેવાનું છે કે તમામ મિત્રો એક વખત તમે ટ્રાય કરો. આખા ખેતરમાં ટ્રાય ન કરો તો કંઈ નહીં, 2.5 વીઘામાં તમે ટ્રાય કરો, તમને ખુદને અનુભવ થશે. મેં પહેલાં માનતો નહોતો, સાહેબે વાત કરી હતી, પણ મેં કીધું સાહેબ કે એક કામ કરો તમે 2.5 વીઘામાં વાવો. તો મારે ચણા હતા ગઈ સાલ, એ ચણામાં મેં વાવેતરમાંથી ચાલુ કર્યું હતું. મને ગામમાં જ્યાં કોઈને ચણા બગડી ગયા હતા, કોઈને 15 મણ થયા, કોઈને 20 મણ થયા. આપણે લેટ ચણા વાવ્યા હતા કપાસ કાઢીને, તોય આપણે 25 મણ ચણા થયા હતા વીઘે. અને મિત્રો, આપણે દેવરાજભાઈને જ્યાં મગફળી વાવેલ છે, મગફળીમાં સારું રિઝલ્ટ મળેલ છે. અને મગફળી તમે જોવો તો મગફળી બધી પૂરેપૂરી, કોઈ પણ મગફળી ખોલો આપણે પૂરેપૂરો દાણો ભરેલો છે આની અંદર. આ એમનું રિઝલ્ટ છે. અને ખાવામાં પણ મેં આવીને જે મગફળી ખાધી છે તો બહુ મીઠાશ છે મગફળીમાં, બરાબર. અને જે મીઠાશ છે, દાણા ભરેલા છે. તો આ આપણી જે પ્રોડક્ટ છે, પ્રોડક્ટ યુઝ કરવાથી તેલનું પ્રમાણ પણ વધે છે આની અંદરથી, અને ઉતારો પણ સારો આવે છે અને ભાવ પણ આનાથી સારો મળે છે. હું બધાય ખેડૂત મિત્રોને આગ્રહ કરીશ
દેવાભાઈ અને મારા તરફથી આગ્રહ કરીશ કે આજે આપણે ઓર્ગેનિક તરફ વળીએ અને આપણું તો ઠીક પણ આપણા દેશનું પણ ભલું કરીએ, ઓર્ગેનિક તરફ જઈએ. જય હિન્દ, જય મહિલા સ્ટાઇલ.